પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. પ્રકટીકરણનું પુસ્તક 22મો અધ્યાય 11મી કલમનો એક ભાગ. તેમાં લખવામાં આવ્યું છે, જે પવિત્ર છે તે હજુ પવિત્ર થતો જાય. પ્રભુ આ છેલ્લા પુસ્તકમાં એવું કહેવા માગે છે કે જે પવિત્ર છે તે હજુ પવિત્ર થતો જાય. જ્યાં સુધી પ્રભુ નહીં આવે ત્યાં સુધી પવિત્ર રહેવાનું છે. એક અઠવાડિયું પવિત્ર રહ્યા પછી રાહ જોવામાં આવે અને પ્રભુ નહીં આવે તો મલિનતામાં કૂદી પડે છે. પરંતુ એ મલિનતામાં કૂદી પડવાથી પેલી પવિત્રતા આખી ધોવાઈ જાય છે અને એવી રીતના એ પવિત્રતાનો કોઈ મતલબ રહેતો નથી કે ચાલ થોડા સમયને માટે પવિત્ર બનીએ, પાછા અપવિત્ર બનીએ, એવી વાત ત્યાં આવતી નથી. એટલા માટે વિશ્વાસીઓને પ્રભુ ચેતવણી આપે છે કે જે પવિત્ર છે તે હજુ પવિત્ર થતો જાય. તમારું કામ પવિત્રતામાં હોવું જોઈએ. તમારું કામ તમે પવિત્ર અને પવિત્ર બનતા જાઓ. દિન પ્રતિદિન એ વધાવતા જાઓ. આજે પવિત્ર બન્યા, હવે આવતીકાલે પણ હું પવિત્ર રહીશ. એના માટે તકેદારી રાખવાની છે. એ પ્રમાણે એ વચન કહે છે. હજુ આજે પવિત્ર જીવાયું તો આવતીકાલે આવનાર દિવસોમાં પણ પવિત્ર જીવાય, બીજા દિવસે પણ પવિત્ર જીવાય, અઠવાડિયા પવિત્ર જીવન જીવાય, બીજું અઠવાડિયું પવિત્ર જીવન જીવાય, ત્રીજું અઠવાડિયું મહિનો પવિત્ર જીવન જીવાય, પછી વરસ પવિત્ર જીવન જીવાય. એવી રીતના પછી પવિત્રતાની આદત પડી જાય છે. એટલા માટે પ્રભુ કહે છે કે જે પવિત્ર છે તે હજુ પવિત્ર થતો જાય, સ્ટોપ નહીં કરે. હજુ એના જીવનમાં કંઈ પણ પાપો હોય, ખૂણે ખાચરે છુપાયેલા પાપો હોય, અન્યાય હોય, કંઈ પણ હોય, પોતાને એવું લાગે છે કે હું પવિત્ર છું, પરંતુ હજુ પણ અંદર ખામી છે, તો એ ખામી કાઢી નાખીને ઓર પવિત્ર બનવાને માટે કોશિશ કરવાની જરૂર છે. જે ન્યાયી છે તે ન્યાયી કૃત્યો કરતા જાય. તો આપણે થાકી નથી જવાનું કે આનો બદલો મને હજુ મળ્યો નથી, પવિત્રતાનો બદલો મને મળ્યો નથી, અઠવાડિયું પવિત્ર રહ્યો પરંતુ મને બદલો મળ્યો નહીં, તો આવનાર દિવસોમાં મને શું મળવાનું છે. એવી રીતના કદાચ આપણે હારી જઈએ, થાકી જઈએ, તો પછી એનો બદલો પ્રભુ આપતા નથી. એક અઠવાડિયું મજૂરી કરે છે તેનો બદલો મળી જાય છે. ચલો એક અઠવાડિયું પવિત્ર રહ્યા, એમનું પ્રભુ આપણને આપશે જ, પણ ખુશી પ્રભુને થતી નથી. તમે લગાતાર પવિત્ર થતા જાઓ, લગાતાર ન્યાયી જીવન જીવતા રહો, એવી પ્રભુની ઈચ્છા છે. આ દુનિયામાં ભરમાવાવાળી બહુ બધી આત્માઓ છે, જૂઠ બોલવાવાળી બહુ બધી આત્મા છે, જૂઠ તરફ આકર્ષાઈ જવાવાળી ઘણી બધી એવી વસ્તુઓ છે અને લોકો આકર્ષાય છે, ટોળાના ટોળા જાય છે, ભરમાઈ જાય છે અને સત્ય તરફથી એમના પગ હટી જાય છે. આજે પ્રભુ આપણને ચેતવણી આપે છે કે જે બાબતમાં તમે ન્યાયી માલુમ પડેલા છો, તમે ન્યાયી કૃત્ય કરો છો, એ સતત ચાલુ રાખો. બીજું કોઈ આવીને ભરમાવશે એના તરફ ભરમાઈ ન જાઓ, એવું પ્રભુ કહે છે. આજે આપણું જીવન કેવું છે? શું પવિત્ર જીવન જીવીને થાકી ગયા છે? નેહમ્યાના પુસ્તકમાં લખવામાં આવ્યું છે, જ્યારે એમણે કચરાના દરવાજા પર બાંધકામ સોંપ્યું અને કચરો હતો, નગરભરનો કચરો અને કેટલા વર્ષોનો કચરો, કોઈએ ધ્યાન નહીં આપ્યો અને એ જગ્યા પર કામ કરવાને માટે કોઈકને સોંપ્યા, તો એ લોકો કચરો કાઢીને થાકી ગયા. બાંધકામ તો સાઈડ પર રહ્યું, પરંતુ પેલો કચરો નીકળે તો બાંધકામ થાય ને, કચરો કાઢતા જ થાકી ગયા. અને પછી શું ફરિયાદ કરે છે કે હેલકરીઓ થાકી ગયા છે અને કચરો તો હજુ છે જ. બાંધકામની જગ્યા ચોખ્ખી કરવાને માટે, પવિત્ર કરવાને માટે અમારે પ્રથમ કચરો કાઢવાનો છે, પરંતુ અમારી પાસે પબ્લિક ઓછી છે. હવે જ્યાં વધારે કચરો છે ત્યાં વધારે લોકોને પણ મૂકવા જોઈએ, પરંતુ ત્યાં ઓછા લોકોને જોઈને પેલા લોકો થાકી ગયા. ફળ દેખાતું નથી અને એના લઈને થાકી ગયા. બાંધકામ દેખાતું નથી, ઢગલાના ઢગલા કચરા કાઢ્યા, એ ત્યાં થોડું ચોખ્ખું દેખાય છે, પણ બાંધકામને માટે બોલાવેલા હતા એ નથી દેખાતું. એટલા માટે એ લોકો થાકી જાય છે, હારી જાય છે. ઘણી વખત એવા વ્યક્તિઓની સાથે આપણે કામ પાર પાડીએ છીએ. એ લોકો વિશ્વાસમાં આવે એના માટે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, સમજાવીએ છીએ, પરંતુ હતા ત્યાંના ત્યાં જ. અને પછી શું કરીએ છીએ? આ વ્યક્તિનું જીવન નહીં બદલાય, પણ અડધો કચરો તો એમના જીવનમાંથી નીકળી ગયેલો છે.
આપણે જેમ જેમ બોલ્યા તેમ તેમ અડધો કચરો નીકળી ગયેલો છે, પરંતુ એ આપણને દેખાતો નથી, પ્રભુને દેખાય છે. હવે એ સ્વીકાર કર્યું નથી એટલા માટે બાંધકામ થયેલું દેખાતું નથી, પરંતુ હકીકતમાં કચરો તો એના જીવનમાંથી ઓછો થયેલો છે. પાપ તરફથી એ ફરેલા છે અને પાપ ઓછા થયેલા છે. હવે ધીમે ધીમે એના પર ફોકસ કરવાથી આ નહીં કરવાનું ધીમે ધીમે પ્રભુ એમના જીવનનો કબજો લેશે અને પાપથી પ્રભુ નફરત કરશે અને પવિત્રતામાં આવશે અને સમયના સંજોગોમાં પ્રભુ એ વ્યક્તિનું બદલાણ કરાવશે. કદાચ આપણે એ સાંભળી પણ નહીં શકીએ. એક કુટુંબ હતું, માતા પિતા બરાબર વિશ્વાસી, દરરોજ બાળકોને માટે પ્રાર્થના કરે. એમાં પછી પ્રાર્થના કરતાં કરતાં એ લોકો થાકી તો નહીં ગયા, પરંતુ એકદમ મરણને શરણે આવી ગયા અને પછી બધા બાળકોને બોલાવ્યા. બધાને મોટાને કહેવામાં આવ્યું કે આપણે સ્વર્ગમાં મળીશું, બીજાને કહેવામાં આવ્યું સ્વર્ગમાં મળીશું, ત્રીજાને, ચોથાને, અને એમ કરીને જે છેલ્લો હતો એને એ લોકોએ ફરી મળીશું એવું કીધું નહીં, કેમ કે એ વ્યક્તિ, એ છોકરો આડે રસ્તે હતો અને તેથી એ લોકોએ કંઈ કીધું, ઠપકો પણ નહીં આપ્યો, પણ પાછા મળીશું, આપણી મુલાકાત થશે એવું કંઈ કીધું નહીં અને તું પ્રભુમાં આવ એવું પણ કીધું નહીં. પરંતુ જીવતે જીવ ઘણી વખત પ્રાર્થનાઓ એના માટે કરી અને તેના પહેલાં કીધું હશે કે તું પ્રભુમાં આવી જા, પરંતુ એ છોકરો માન્યો નહીં અને છેલ્લી ઘડીએ આ મુલાકાતો એમના માતા પિતા સાથે થઈ અને માતા પિતા મરણ પામ્યા. છોકરો વિચાર કરે છે, બધા મારા મોટા ભાઈઓને આ પ્રમાણે કીધું, મને જ કેમ આવું કીધું, મારા માટે આ શબ્દ કેમ નહીં વાપર્યા અને કેમ ચૂપ રહ્યા, ખામોશ રહ્યા. એ વિચાર કરીને એ દુઃખી થવા લાગ્યો. એને સતત એ વિચાર તંગ કરવા લાગ્યા કે કેમ આવું. અને પછી એ રૂમમાં જઈને જુએ છે જે માતા પિતા રહેતા હતા, તો ત્યાં ઘૂંટણોના પેલા નિશાન પડી ગયેલા અને એ જોઈને છોકરો ધ્રુસકે રડવા લાગ્યો અને ત્યાં જ એણે પસ્તાવો કર્યો અને પ્રભુને પોતાનું જીવન સમર્પિત કર્યું. માતા પિતા જોઈ શક્યા નહીં, પરંતુ કચરો દેખાયો એ લોકોને કે હજુ સુધી બદલાણ થયું નહીં, પરંતુ મરણ પછી એનું બદલાણ થયું અને સ્વર્ગમાં જશે તો એ લોકો એને જોઈ શકશે. તમે અને હું કાર્યરત રહેવાનું છે, પવિત્ર બનતું જવાનું છે, ધાર્મિક કૃત્ય કરતા રહેવાનું છે, ન્યાય કૃત્ય કરતા રહેવાનું છે, મલિનતા છોડવાની છે અને એવું કરીશું તો એક દિવસે ચોક્કસ આપણે જે કચરો હટાવેલો છે અને ત્યાં બાંધકામ બીજું કોઈ કરશે અને એવી રીતના બાંધકામ જરૂર દેખાશે. તો આ વચનો દ્વારા પ્રભુ આપણને આશીષિત કરે, વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારી દ્રષ્ટિ રાખજો, વધુને વધુ તમારા મહેમાન માટે ઉપયોગી બનાવજો, ખતરામાંથી બચાવજો. તમામ શ્રોતાજનોને પ્રભુ જે પવિત્ર જીવન જીવવાને માટે કૃપા પૂરી પાડો એવી ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ. આ દરેક બાબતોને તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.